બગદાણા હુમલા પ્રકરણે જયરાજ આહિર સહિત 6 આરોપીઓના નામદાર કોર્ટ મહુવાએ શરતી જામીન મંજૂર કર્યા છે। એટલે 14 દિવસ બાદ શરતી જામીન સાથે જયરાજ આહિર જેલ મુક્ત થયો છે। જયરાજ આહિર જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના હાથમાં ભગવદ્ ગીતા હતી। કારમાં બેસી અને જતો હતો ત્યારે પણ તેના હાથમાં ભગવદ્ ગીતા હતી। જયરાજ આહિરના હાથમાં ભગવદ્ ગીતા હતી એટલે ચોક્કસ એવું માનવું પડે કે જે થઈ ગયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે અને આગલા દિવસોમાં જે થશે તે પણ સારું જ થશે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને નામદાર કોર્ટ મહુવાએ આજે જામીન આપ્યા છે। ત્યારે જયરાજ આહિર 14 દિવસે જેલ મુક્ત થયો। આજે જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર થયા છે। બગદાણાના નવનીતભાઈ બાલદિયાને મારવાના પ્રકરણમાં કોળી અને આહિર સમાજ સામે સામે આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ફરિયાદી નવનીત બાલદિયાએ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ આપવા છતાં શરૂઆતમાં જયરાજ આહિર સામે પગલાં લેવાયા ન હતા। બાદ કોળી સમાજ એક થયો, સીટની રચના થઈ, સોશિયલ મીડિયામાં બયાનબાજી વધી અને વિવાદ વકરતો જ રહ્યો। સીટની તપાસ પછી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને નવનીત બાલદિયાને ન્યાય મળ્યો તેવી વાત બુલંદ થઈ। ત્યારે ગઈકાલે 6 ફેબ્રુઆરીના રોજ જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીનને લઈ નામદાર કોર્ટ મહુવામાં સુનાવણી થવાની હતી। ફરિયાદી અને આરોપી બંને પક્ષોના વકીલોની દલીલો બાદ આજે 7 ફેબ્રુઆરીના રોજ નામદાર કોર્ટ મહુવા દ્વારા જયરાજ આહિર સહિત 6 આરોપીને શરતી જામીન પર જેલ મુક્તિ કરવાનો હુકમ કર્યો છે। આજે જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયાની જેલમાંથી મુક્તિ થઈ છે। 14 દિવસ બાદ જયરાજ આહિરની જેલ મુક્તિ થઈ।
ત્યારે તેના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી હતી. કારમાં બેસી ગયા બાદ પણ જયરાજ આહિર પોતાના હાથમાં રહેલી ભગવદ્ ગીતા દેખાડતો ટૂંકમાં આ બગદાણા હુમલા પ્રકરણે કેવો ઘાટ ઘડાયો તેની વાત કરીએ. ભાજપનું ઘી, ભાજપની ખીચડી, નવનીતને ન્યાય મળ્યો, સૌ થયા ખુશી. આ બગદાણા હુમલા પ્રકરણનો વિવાદ બહુ જ ચતુરાઈપૂર્વક સંભાળીને પાર પાડવામાં આવ્યો છે. ભાજપની નેતાગીરી તેમજ સરકારે ભાજપનું ઘી ભાજપની ખીચડીમાં ઢોળીને આંતરિક વિવાદ વકરતો અટકાવ્યો હતો.